મિત્રો હવે છે ને પાણી આપણું કેમિકલ વાળું થઈ ગયું છે, એટલે પાણીને શુદ્ધ કરવા માટે ચડિયાતા આરો ફિલ્ટર કરતા બી આગળ જે છે આયોનાઇઝર, વોટર આયોનાઇઝર આવી ગયું છે. અને પહેલા જાપાનથી આવતું અને હવે અમદાવાદમાં બને છે. અલ્પેશભાઈ પટેલ સાથે હું છું. આ ફેક્ટરી છે, અહીંયા વોટર આયોનાઇઝર બને છે. પેલા જાપાનથી આવતા એટલે બહુ મોંઘા આવતા. આ આયોનાઇઝર મશીન જે આવે છે અત્યારે પેસ્ટિસાઇડ યુક્ત ખોરાક આવે છે, તો ખોરાકને આપણે પેસ્ટિસાઇડ નથી રોકી શકવાનું, પણ આમાં જે કેવું પાણી નીકળે છે કે જે શાકભાજી ઉપરનું પેસ્ટિસાઇડ સાફ થઈ જાય છે. પછી ઘરે ઘરે અત્યારે બીમારીઓ, પાણીજન્ય રોગો આવે છે, તો બીમારી જે કઈ હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર સુધીની બીમારીમાં સપોર્ટ કરે છે આ પાણી. નોર્મલ પાણી આપણું શરીર ખાલી 15% એબ્ઝોર્બ કરતું હોય, 95% એબ્ઝોર્બ કરે, એટલે આપણા બોડીમાં વધારે એબ્ઝોર્બ થાય. એના હિસાબે રોગ પ્રતિકારક શક્તિ માણસની વધી જતી હોય. 4 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલો છું અને અમે આયોનાઇઝર, આયોગાર્ડ કંપનીના 250 પ્લસ આયોનાઇઝર અમે ઇન્સ્ટોલ કરી ચૂક્યા છીએ. આખા ભારતમાં અમે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટરો નિમણૂક કરેલી છે કે જેના થકી મશીન ઘર ઘર સુધી પહોંચે. અને 1 વર્ષની આયોનાઇઝરની ઇલેક્ટ્રિક પાર્ટની વોરંટી હોય છે અને 5 વર્ષની અંદરના આયોનાઇઝેશન ચેમ્બર કે જેમાં 25 પ્લેટો હોય છે. જે પ્લેટો ત્યાંનું હાર્ડ છે કે આયોનાઇઝેશન કરીને આલ્કલાઇન એસિડિકને ડિવાઈડ કરે છે, એટલે એની 25 થી 30 વર્ષની લાઈફ હોય છે. એટલે તો મિત્રો આ હતી આયોગાર્ડની ફેક્ટરી, જ્યાંથી બધે એક વસ્તુ આપણા અમદાવાદમાં બને છે અને સારામાં સારી ક્વોલિટી છે. તો આપણે સપોર્ટ કરીએ આત્મનિર્ભર ભારતમાં આપણા પોતાના અહીંના ઉત્પાદકોના. સરસ મજાનું આમનું કામ છે. ધંધો નાનો છે પણ પોતાનો છે.